હા ફ્રેન્ડ્સ, જય માતાજી। તો આજે ખેતરમાં સાપરું બનાવવાનું કામ ચાલુ હતું, બરાબર। અડધું થયું, બેડો ચોડી છે ખાલી। હવે બીજી બેડો લેવા જઈએ છીએ। તો હેડો અને પછી આખું સાપરું તૈયાર થાય તો હું તમને બતાવીશ કે કેવું બન્યું અમારું સાપરું। બને રહેજો અમારા ખેડૂતના એક વ્લોગ વિડીયોમાં। હવે જઈએ આગળ લાકડો લેવા। તો મિત્રો હવે પહોંચી ગયા છીએ અમારા આ બાજુ ખેતરના બાજુમાં એક કેનલ છે, સાદી મતલબ બહુ મોટી નહીં। એ કેનલના પાળ ઉપર બાવળિયા ઊભા જો ચેવા આ જો જંગલ જેવું હોય ને, બાવળિયા પાળ ઉપરથી સારી બેડો હોય તો અંદર જઈને ખોળીએ અને લઈએ। આવા છે બાવળિયા, જોઈ લો, મોટા ને મોટા। આપણો જ જેવો લેવાનો બાવળ, આપણે ચેવી બેડ જોવો એ આગળ જઈને જોઈએ। તો મિત્રો પહોંચી ગયા અમે કેનલે। જો કે અમે રવિવારે આવ્યા હતા બેડો કાપવા, રવિવારે વરસાદ વધારે આવ્યો અને વાવાઝોડું એવું બધું આવ્યું નથી, અહીંયા બેડો કાપતા હતા, જોઈ લો। પણ કાપતા પછી અમે ઘરે જતા રહ્યા, કારણ કે વરસાદ આવ્યો તો વધારે। જો આ બધું કાપેલું પડ્યું, આ રહી કેનાલ છે અને અહીંયા ચોક અમારું અધૂરું હશે કાપેલું લાકડું। આહા, જો રસ્તો કેવો છે, પડ્યા તો જ્યાં કોટો વાગે તો જ્યાં કોટોવાનું બહુ નળ, શિયાળામાં તો બહુ જ। હા, આ રહી બેડ અમારી કાપેલી હતી, જોઈ લો, આડિયું પણ લેવા રહ્યા નતા, વરસાદ આવ્યો ને તે। જો મિત્રો અમારે બનાવવાનું સાપરું, જેટલા બધા આવ્યા બેડ લેવા માટે ઠેઠ કેનાલે। બેડ બહુ ઊંડી છે, નેચો પાણી છે, ફૂલ જોખમ। હવે કાપવાનું ચાલુ કરી દઈએ અને લઈને જઈએ સાપરીએ। મિત્રો ફાઇનલી સાપરું ઉપર જે બેડો લાવવાની હતી લાવી દીધી હા। હવે અમારી દેશી દોરડી એટલે કે આ સૌ બેડની સાલ, આ સાલ વખોડવાની અને ઓની દોરડી કરવાની, જોઈ લો। આ રીતના પછી બોથવાની, જોઈ લો, આ વધીને ગોઠવાડી દીધી। હવે આ આગળ લોબ કરી જવાની, અહીંથી ઓમ કરીને ઓને બોધવાની, પેલાને બોધવાની। આ છે અમારી દેશી દોરડી ખેડૂતની। ફૂલ તૈયાર થઈ જાય સાપરું એટલે તમને બતાવું હું, ચલો હવે। આ છે આપણે સાપરીને ઉપરથી વ્યૂ, જોઈ લો, ઉપર ચડી ગયા છીએ આપણે, હજી બનાવવાની બાકી હો। ચોકન ચડે તું સાપલા ઉપર, હા સાપલા ઉપર ચોકન ચડે સાપલા ઉપર, ચમ નહીં ચાલે, હા ચાલે, ભૂંડ આવે છે, એ બાદ આવે છે, હજી દેખાય। તો મિત્રો સાપરું બનાવીને હવે આવી ગયા અમે દવા છોટવા માટે। મરચાંમાં દવા છોટવાની ચાલુ છે। આ છે અમારા મરચાં, જોઈ લો।